મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જે.એન્ડ.કે પેન્શન સુવિધા પોર્ટલ લોન્ચ કર્યું. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શ્રીનગરના સચિવાલયમાં જમ્મુ અને કાશ્મીર પેન્શન સુવિધા પોર્ટલ લોન્ચ કર્યું. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના કર્મચારીઓ અને પૂર્વ ધારાસભ્યો માટે પેન્શન પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવાનો છે. ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને જણાવ્યું કે જે કર્મચારીઓ અને પૂર્વ ધારાસભ્યોએ જમ્મુ અને કાશ્મીર અને તેના લોકો માટે દાયકાઓ સુધી સેવા આપી છે, તેઓ તેમના પેન્શન દસ્તાવેજો સંભાળવા માટે સરળ પ્રક્રિયાના હકદાર છે. આ પોર્ટલના લોન્ચ સાથે પેન્શન સંબંધિત તમામ પ્રક્રિયાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે, જે કર્મચારીઓને સરળતાથી પેન્શન મેળવવામાં મદદ કરશે. આથી પેન્શન પ્રક્રિયામાં થતી વિલંબ અને જટિલતાઓમાં ઘટાડો થશે, જે નિવૃત્ત કર્મચારીઓ માટે રાહતદાયક છે. ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે આ પહેલ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે કે તે નિવૃત્ત કર્મચારીઓની કલ્યાણ માટે કાર્યરત છે. પોર્ટલના લોન્ચ દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પેન્શન પ્રક્રિયાની સરળતા અને કાર્યક્ષમતાને વધારવા માટે રાજ્ય સરકારની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો. તેઓએ જણાવ્યું કે આ ડિજિટલ પહેલથી કર્મચારીઓ અને નિવૃત્ત ધારાસભ્યોને તેમના પેન્શન સંબંધિત પ્રશ્નો માટે એક જ સ્થળે સહાય મળશે, જે સમય અને શ્રમ બચાવશે. આ પોર્ટલની શરૂઆતથી જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પેન્શન પ્રક્રિયાઓમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે. આથી નિવૃત્ત કર્મચારીઓ અને ધારાસભ્યોને તેમના પેન્શન મેળવવામાં વધુ સરળતા થશે, જે તેમની જીવનશૈલીમાં સુધારો લાવશે. આ પહેલ રાજ્ય સરકારની ડિજિટલ ઇન્ડિયા અભિયાન તરફનું મહત્વપૂર્ણ પગલું છે.